નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો આજનો જે દિવસ છે 15મી ઓગસ્ટ, આપણો 80મો સ્વતંત્રતા દિવસ આપણે ઉજવી રહ્યા છે. તો આ દિવસે આપ સૌને મારા પ્લેટફોર્મના માધ્યમથી તમારા દિવસની શુભેચ્છા પાઠવું છું. સ્વતંત્રતા બહુ ભયંકર શબ્દ છે ભાઈ. સ્વતંત્રતા, આઝાદી, આ શબ્દોનો ભાર તમે જો સમજો ને તો આજના દેશના નાગરિક પર બહુ છે. સ્વતંત્રતા, આઝાદી. અને કદાચ હું એવું માનું છું, મારો પર્સનલ ઓપિનિયન છે કે આપણા પછીની જે પેઢી છે, ખાસ કરીને જેનજી પેઢી, એ આ શબ્દનો અર્થ નહીં સમજી શકી, બરાબર નહીં સમજી શકી. એમના માટે સ્વતંત્રતા, એમના માટે આઝાદી કંઈક અલગ છે. સમજો, જો એ સમજી શકી હોત તો જંતર મંતર પર ક્યારે એ ઇન્ડિયન આર્મી વિરુદ્ધ કોઈ બી ખરાબ સ્ટેટમેન્ટ ના આપત, પણ એમને આપ્યું. એ જ જંતર મંતર પર ભેગી થયેલી એ પેઢીએ, સમજો, લેકે રહેંગે આઝાદી, લેકે રહેંગે આઝાદી સૂત્રોચ્ચાર કર્યો છે. અરે ભાઈ, તમારે શેની આઝાદી જોઈએ છે? સમજો, એ આઝાદી છે એટલે જ તમે બોલી શકો છો. એ આઝાદી છે એટલે જ તમે એવા લોકોના સમર્થનમાં ત્યાં ઊભા છો કે જે લોકો પહેલાં સ્ટેટમેન્ટ આપી ગયા છે કે ભારત તેરે ટુકડે હોંગે, ભારતને અમે નોર્થ ઇસ્ટથી અલગ કરી નાખ્યું. આવા સ્ટેટમેન્ટ આપનારના સમર્થનમાં તમે લોકો ત્યાં ઊભા છો. સમજો, અને તમને પછી આવું ખોટું, એક તો ખોટા લોકોને સમર્થન આપો છો, અને પછી તમને કોઈ કહેવા આવે, સમજો, તમને બોલવાનું બંધ કરાવે તો તમે એમ કહો છો કે અમારી આઝાદીનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. તો પહેલાં આઝાદીનો અર્થ તો સમજો, સ્વતંત્રતાનો અર્થ તો સમજો. તો એ પેઢી માટે સ્વતંત્રતા શું છે ખબર છે? કે હું આખી રાત ઘરની બહાર ફરવો જોઈએ અથવા તો ફરવી જોઈએ, મને મારા મા બાપ ફોન ના કરવા જોઈએ, ટોકવા ના જોઈએ. તો એ ના ટોકવું ને એમના માટે આઝાદી છે. હું ગમે તેવા કપડાં પહેરીને બહાર ફરું, હું ગમે તેવા લોકોની સાથે બેસું, ગમે તે કરું, મારા મા બાપ, મારા ફેમિલીવાળા મને કંઈ ના કહેવા જોઈએ, એમના માટે એ આઝાદી છે. તો માફ કરજો, એવી આઝાદી તમને મુબારક. સમજો, મારા માટે આઝાદી, સ્વતંત્રતાનો અર્થ આખો અલગ છે. 15 ઓગસ્ટ 1947 જ્યારે આપણને દેશ મળ્યો હતો, સમજો, એ થાળીમાં સજેન નહોતો મળ્યો કંઈ કે લો સાહેબા લઈ લો. 562 ટુકડામાં મળ્યો હતો, 562 ટુકડામાં. સમજો, તો એ ટુકડાને જે ભેગા કર્યા છે અને એક દેશ બનાવ્યો છે, રાષ્ટ્ર બનાવ્યો છે, એનું મહત્વ હું બહુ સારી રીતે જાણું છું. સમજો, જવાહરલાલ નહેરુની એ સ્પીચ જે રાત્રે એમને આપી હતી, વેન ધ વર્લ્ડ સ્લીપ, એનું મહત્વ પણ હું જાણું છું. સમજો, 15મી ઓગસ્ટનો આ દિવસ મનાવવા માટે લાખો લોકોએ પોતાના પ્રાણોની આહુતિ આપી છે. એ ભગતસિંહ હોય, સુખદેવ હોય, રાજગુરુ હોય, મહાત્મા ગાંધી હોય, વલ્લભભાઈ પટેલ હોય, રોશનસિંહ હોય, રાજેન્દ્ર લાહિડી હોય, અશફાક ઉલ્લા ખાન હોય, આ સિવાય 15 વર્ષનો એક છોકરો ખુદીરામ બોઝ હોય, પ્રફુલ્લ ચાકી હોય, જેણે આત્મહત્યા કરી હતી. એ બધા લોકોને હું આજે યાદ કરું છું અને એમને મારા આ પ્લેટફોર્મના માધ્યમથી નમન કરું છું. આજનો જે મારો મુદ્દો છે ભારતીય રાષ્ટ્રધ્વજ છે, કેમ કે દિવસ એ છે એટલે આપણો જે રાષ્ટ્રીય ધ્વજ છે, કેસરી સફેદ દિલોન વચ્ચે અશોક ચક્રના 24 આરા, એની શરૂઆત, એનો ઉદ્ભવ ક્યાંથી, તો ધીરે ધીરે એનું ડેવલપમેન્ટ, સમય સમય એમાં કયા ચેન્જીસ આવ્યા, ચેન્જીસ આપણે જોવાના છે. યાદ રાખજો, રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રને રિપ્રેઝન્ટ કરતો એક ધ્વજ છે. અને ભારત જેવા દેશો માટે તો રાષ્ટ્રધ્વજનું મહત્વ બહુ વધી જાય છે કે જ્યાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી, અરુણાચલ પ્રદેશથી લઈને કચ્છ સુધી, જ્યાં લોકોના વિચારોમાં વિવિધતા હશે, ખાનપાનમાં વિવિધતા હશે, કપડામાંય વિવિધતા હશે, આ વિવિધતાવાદી દેશમાં, સમજો, વિશ્વના લોકોને આપણે આપણા રાષ્ટ્રધ્વજના માધ્યમથી મેસેજ આપીએ છે કે ના, સમજો, અમે કપડાં, ખાનપાન, આચાર વિચારથી ભલે અલગ છીએ, પણ તેમ છતાંય આપણે એક છીએ, કેમ કે આપણે એક જ ધ્વજને સ્વીકાર્યો છે. તો એ ધ્વજનું મહત્વ બતાવે છે. સમજો, એ રાષ્ટ્રધ્વજ જ્યારે જ્યારે બી આપણે જોઈએ છે ત્યારે એક ગર્વની અનુભૂતિ થાય છે, એને સેલ્યુટ કરવાની અનુભૂતિ થાય છે. તો એ આપણી રાષ્ટ્રીયતા, સમજો, એ આપણી માનસિકતા એ કેટલી ચરમસીમા પર છે, આપણે દેશ પ્રત્યે કેટલા આપણે ડેડિકેટેડ છીએ, તો એ રાષ્ટ્રધ્વજ એ બતાવે છે. સમજો, તો એનો ઉદ્ભવ અને એનું ડેવલપમેન્ટ સમય સમયે જે આવ્યું છે, મારે એ સમજાવવાનું છે.
જો 19મી સદીના ઉત્તરાર્ધથી શરૂ કરીને, એટલે કે જ્યારથી આપણે અંગ્રેજો સામે લડવાની શરૂઆત કરી ત્યારથી ચાલુ કરીને 1947 સુધી જે ચેન્જીસ આવ્યા છે આપણે ચેન્જીસને સમજવાના છે. સમજો તો પહેલું તમે જુઓ, સિસ્ટર નિવેદિતાનો આધ્યાત્મિક ધ્વજ. આપણે શરૂઆત અહીંથી કરીએ. સિસ્ટર નિવેદિતા તમને ખ્યાલ જ છે ભાઈ. જુઓ, સ્વામી વિવેકાનંદના શિષ્ય હતા. એમનું મૂળ નામ છે જુઓ માર્ગરેટ નોબેલ, એલિઝાબેથ નોબેલ, યાદ રાખજો. તો એમણે સૌથી પહેલા વર્ષ 1904ની આસપાસ ભારતીય રાષ્ટ્રધ્વજની પરિકલ્પના નક્કી કરી. પણ એ આધ્યાત્મિક લેવલ સાથે જોડાયેલા હતા, એટલે એમણે ધ્વજમાં પણ ક્યાંક ને ક્યાંક આધ્યાત્મિકતા આપવાનો પ્રયત્ન કર્યો છે. જુઓ, આ એમનો ધ્વજ છે, ચોરસ આકારનો ધ્વજ છે અને 2 કલર છે. જુઓ, લાલ અને પીળો, આ 2 કલરનો ઉપયોગ કર્યો છે. હવે ધ્વજના કેન્દ્રમાં શું છે ભાઈ? ધ્વજના કેન્દ્રમાં તમે જુઓ ઇન્દ્રનું અસ્ત્ર, જે વજ્ર છે ભાઈ, ઇન્દ્રનું અસ્ત્ર અને ઋષિ દધીચીના આત્મ બલિદાનનું પ્રતીક છે. હવે સાહેબ, ઋષિ દધીચી કોણ? તો આ એ ઋષિ દધીચી છે, સમજો, જેણે પોતાના હાડકા ભગવાન ઇન્દ્રને આપ્યા હતા, જેથી એમાંથી એ પોતાનું વજ્ર બની શકે. સમજો, તો એ ઋષિ દધીચીએ આપેલા આત્મ બલિદાનનું પ્રતીક છે. સમજો, ઇન્દ્રનું જે હથિયાર છે વજ્ર. અને ઋષિ દધીચી આશ્રમ ક્યાં આવેલો છે? અમદાવાદમાં સાબરમતી નદીના કાંઠે. તમને ખ્યાલ છે? વધીએ આગળ. જુઓ, આ છે જ અહીંયા વજ્ર દોરવામાં આવ્યું છે. અને બીજું શું છે ભાઈ? જ્યારે તેની સાથે રહેલું શ્વેત કમળ પવિત્રતા અને આશાનું પ્રતિનિધિત્વ કરે છે. એમ બી જે સફેદ કલર છે, એ સફેદ કલર તમે જો પવિત્રતા બતાવે છે, કોમળતા બતાવે છે. સમજો, તો એ પવિત્રતા અને આશાનું પ્રતિનિધિત્વ છે. અને એ ધ્વજ પર બંગાળી ભાષા, આ લેંગ્વેજ કઈ છે ભાઈ? બંગાળી લિપિમાં શું લખ્યું છે? વંદે માતરમ. આપણે કહીએ છીએ વંદે માતરમ, પણ એ જ વંદે શબ્દ જ્યારે બંગાળીમાં બોલાય ત્યારે બંદે માતરમ. ગુજરાતીમાં હું ભલે ધવલ હોઉં, પણ ત્યાં જવું તો ધોવલ થઈ ગયો અથવા તો ધોબલ થઈ ગયો. તમે સમજો, બોલવામાં ફેર આવે. સમજો, તો અહીંયા બંગાળી લિપિમાં લખાયું છે વંદે માતરમ. ક્લિયર છે? તો આ પહેલો ધ્વજ છે, આધ્યાત્મિક ધ્વજ, સિસ્ટર નિવેદિતા, સ્વામી વિવેકાનંદના શિષ્ય હતા ભાઈ. પછી થોડો ચેન્જ આવ્યો, સ્વદેશી મુવમેન્ટ. બંગાળ વિભાજનના વિરોધમાં એક મુવમેન્ટની શરૂઆત થઈ હતી, સ્વદેશી મુવમેન્ટ. ક્યારે? 7 ઓગસ્ટ 1905 કે 6 ની આસપાસ, પણ અહીંયા 7 ઓગસ્ટ કન્ફર્મ છે. સમજો, કોલકાતાના જે સેન્ટ્રલ હોલ ખાતે એવું કહેવામાં આવે છે કે હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને ત્યાં સ્વદેશી મુવમેન્ટની શરૂઆત થઈ હતી. એટલે 7 ઓગસ્ટને જુઓ આપણે નેશનલ હેન્ડલૂમ ડેના દિવસમાં પણ ઉજવીએ છીએ. સમજો, તો સ્વદેશી મુવમેન્ટ એનું રિપ્રેઝન્ટ કરવા માટે આ જ મુવમેન્ટ હેઠળ એક ઝંડો બન્યો હતો બીજો. હવે એ કંઈક આ રીતનો છે. જુઓ, 3 કલર છે, લીલો, પીળો અને લાલ. જુઓ, હવે આ ધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી? તો ડિઝાઇન માટે તમારે યાદ રાખવાનું છે. જુઓ, સચિન્દ્ર પ્રસાદ, સુકુમાર મિત્ર અને હેમચંદ્ર કાનુનગો, આ 3 દ્વારા એમને ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. અને સૌથી પહેલા 7 ઓગસ્ટ 1906 છે. 7 ઓગસ્ટ 1906 ના રોજ કોલકાતાનું પારસી બાગાન ચોક છે ત્યાં ફરકાવવામાં આવ્યો હતો. અને કલર છે 3, લીલો, પીળો અને લાલ. સમજો, લીલો કલર, લીલી પટ્ટી તમે જુઓ તો એમાં તમને કમળ જોવા મળશે. પીળી પટ્ટી તમે જુઓ તો પીળી પટ્ટીમાં એ લોકોએ લખેલું છે વંદે માતરમ. અને અહીંયા તમે જુઓ સૂર્ય અને ચંદ્રના પ્રતીક છે. તો લીલો કલર એ યાદ રાખજો ઇસ્લામનું રિપ્રેઝન્ટેશન છે, મુસલમાન ધર્મનું. પીળો કલર એ હિન્દુઇઝમનું રિપ્રેઝન્ટ કરે છે અને લાલ કલર એ બૌદ્ધ ધર્મનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે એ પટ્ટીમાં તમે જો સૂર્ય અને ચંદ્ર છે તો સૂર્ય એ હિન્દુઇઝમ અને ચંદ્ર એ ઇસ્લામનું રિપ્રેઝન્ટેશન છે. આ સિવાય જે પેલા કમળ છે તમે જુઓ, અર્ધ ખીલેલા નથી, કેટલા છે? અર્ધ ખીલેલા 8 કમળ બતાવ્યા છે. તો એ શું બતાવે છે? તો જુઓ, એ બ્રિટિશ ભારતની 8 પ્રાંતોનું પ્રતિનિધિત્વ કરતા બતાવવામાં આવ્યા છે. અને વચ્ચેની પટ્ટીમાં લખ્યું છે દેવનાગરી લિપિમાં વંદે માતરમ. ક્લિયર છે? તો સિસ્ટર નિવેદિતાનું આધ્યાત્મિક ધ્વજ, જેમાં ઋષિ દધીચી અને વજ્ર બતાવવામાં આવ્યું છે. પછી તમે આવી જાઓ તો કે આપણે સ્વદેશી મુવમેન્ટ, તો એમાં લીલો, પીળો અને લાલ.
બરાબર છે. હવે ચેન્જ ક્યાં આવે છે તો કે સૌથી મોટું માથું ભાઈ મેડમ ભીખાઈજી કામા, મેડમ ભીખાઈજી કામા. ઘટના છે તમને ખ્યાલ જ છે ભાઈ, ઓગસ્ટ નથી, 22 જુલાઈ 1907 રોજ, 22 જુલાઈ 1907 રોજ જર્મનીનું શહેર હતું સ્ટુઅર્ટગાર્ડ શહેર, અને એ સ્ટુઅર્ટગાર્ડ શહેરમાં આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ ભરાઈ હતી. સમજો, ઇન્ટરનેશનલ સોશિયલિસ્ટ કાઉન્સિલ. અને એ પરિષદમાં મેડમ ભીખાઈજી કામાએ વિશ્વ સ્તરે સૌથી પહેલાં ભારતના રાષ્ટ્રધ્વજને રિપ્રેઝેન્ટ કર્યો હતો. જુઓ આ રીતે સેમ જે આગળ છે ને એવું, પણ અહીંયા તે કલર બદલાયો છે. આગળ હતો લીલો, પીળો અને લાલ, અહીંયા છે લીલો, કેસરી અને લાલ. બાકી ધ્વજ એઝ ઇટ ઇઝ છે. તમે જુઓ, સમજો. અને આ ધ્વજની ડિઝાઇન તૈયાર કરી હતી મેડમ ભીખાઈજી કામા પોતે. વિનાયક દામોદર સાવરકર, વીર સાવરકર ભાઈ, સમજો, જેણે ભારતમાં સૌથી પહેલા વિદેશી કાપડની હોળી કરી હતી. ખ્યાલ આવે છે. અને પછી જે નામ છે ભાઈ બહુ મોટું માથું, શ્યામજી કૃષ્ણ વર્મા, માંડવી ક્રાંતિ તીર્થ, યાદ રાખજો. ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી, પછી ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ નામે મેગઝીન, તો એ બધું અહીંયા અટેચ થાય છે. આ સિવાય હેમચંદ્ર કાનૂન. ક્લિયર છે. આગળ વધીએ. હવે હોમ રૂલ આંદોલનનો ધ્વજ, હોમ રૂલ મુવમેન્ટ, હોમ રૂલ સમજો. એક આયરિશ નેતા હતા રેડમાન્ડ, એણે સૌથી પહેલા શબ્દ આપ્યો હતો હોમ રૂલ, અને એ જ શબ્દને અહીંયા લાવે છે એની બેસન્ટ, અને લોકમાન્ય તિલક એને ફેમસ કરે છે. એટલે હોમ રૂલ એનો અર્થ થાય છે ગૃહ સ્વરાજ. 1916માં જે મુવમેન્ટની શરૂઆત થઈ હતી, ગૃહ સ્વરાજ. અહીંયા ટોટલ ઇન્ડિપેન્ડન્ટની વાત નહીં કરી, સંપૂર્ણ સ્વરાજની વાત નહીં કરી, ગૃહ સ્વરાજ. એટલે આપણે કેન્દ્રીય સ્તરે અંગ્રેજોની અધીનતા સ્વીકારવાની છે, ગૃહ સ્વરાજ આને કહેવાય. તો એમાં એ સમય દરમિયાન પણ એક ધ્વજ ફરકાવવામાં આવ્યો તો આ રીતનો છે. જો 1917માં ડોક્ટર એની બેસન્ટ અને લોકમાન્ય તિલક દ્વારા ચલાવવામાં આવેલા હોમ રૂલ આંદોલન દરમિયાન એક નવો ધ્વજ અપનાવવામાં આવ્યો હતો. હવે અહીંયા શું છે જુઓ, 5 લાલ અને 4 લીલી આડી પટ્ટીઓ, 5 લાલ છે અને 4 લીલી આડી પટ્ટીઓ. આ ખૂણામાં તમે જુઓ એ અંગ્રેજોનો જે છે યુનિયન જેક છે, અને એના સિવાય હવે આ શું બતાવે છે, ડોમિનિયન સ્ટેટ. ડોમિનિયન સ્ટેટ એટલે આપણે અંગ્રેજોની અધીન છીએ. અત્યારે બી તમે જો ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા જેવા દેશો છે, ત્યાં તમને એમના ધ્વજ તમે જોજો તો ખૂણામાં તમને છે ને યુનિયન જેક જોવા મળશે. એ લોકો અત્યારે નામ માત્ર ડોમિનિયન સ્ટેટ છે ભાઈ, સમજો, અંગ્રેજોના. તો આ યુનિયન જેક આ ડોમિનિયન સ્ટેટનો જે છે રિપ્રેઝેન્ટ કરે છે. જો અહીંયા લખ્યું છે બ્રિટિશ સામ્રાજ્ય હેઠળ સ્વશાસન, બરાબર છે. આ સિવાય ધ્વજમાં સપ્તર્ષિ આકારમાં 7 તારાઓ અને જમણા ખૂણામાં શ્વેત અર્ધચંદ્ર અને તારો બતાવવામાં આવ્યો છે. જુઓ, સપ્તર્ષિ અને આ બાજુ ચંદ્ર અને તારો બતાવ્યો છે. ક્લિયર છે. તો આ હોમ રૂલ આંદોલનનો ધ્વજ હતો ભાઈ. આગળ વધીએ. પછી એક આ બહુ મહત્વનું છે, 1921 વિજયવાડા, જે આંધ્રપ્રદેશ, વિજયવાડા અધિવેશન આંધ્રપ્રદેશમાં, અને વ્યક્તિનું નામ આવે છે પિંગલી વેંકૈયા ભાઈ, બહુ મહત્વનું નામ છે. અને એમણે જે ધ્વજ રજૂ કર્યો છે આ રીતનો છે. જુઓ, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના અધિવેશનમાં, એટલે કે કોંગ્રેસનું 1921નું વિજયવાડા અધિવેશનમાં આ ધ્વજ એ લોકોએ બનાવ્યો હતો. અને આ ધ્વજનો ડ્રાફ્ટ રેડી કર્યો હતો મહાત્મા ગાંધીએ. યાદ રાખજો. શું છે તમે જુઓ, ગ્રીન છે, રેડ છે, અને વચ્ચે એ લોકોએ ચરખો આપ્યો છે. જો અહીંયા લખ્યું છે લાલ હિન્દુઓ માટે અને લીલો સેના માટે છે ભાઈ મુસ્લિમો માટે. એટલે અહીંયા 2 જ કલર છે, વ્હાઈટ નથી, યાદ રાખજો. અહીંયા ભલે એ લોકોએ બતાવ્યું છે પણ વ્હાઈટ નથી, લીલો અને લાલ 2 જ કલર છે, અને વચ્ચે ચરખો છે, યાદ રાખજો. તો લીલો અને લાલ અહીંયા કીધું છે લાલ હિન્દુઓ માટે, અને લીલો સેના માટે છે મુસલમાનો માટે, અને વચ્ચે એ લોકોએ મૂક્યું છે ચરખો. સમજો. તો ચરખો એ શું છે તો કે ચરખો એ સ્વદેશીનું પ્રતીક છે, ચરખો એ સ્વશાસનનું પ્રતીક છે, ચરખો એ આત્મનિર્ભરતાનું પ્રતીક છે. સમજો. તો એ સ્વાભિમાનના રૂપમાં, સ્વમાનના રૂપમાં એમને વચ્ચે ચરખો મૂક્યો છે. જો અહીંયા લખ્યું છે આર્થિક સ્વતંત્રતા, શ્રમ અને આત્મનિર્ભરતાનું પ્રતીક છે. ક્લિયર છે. વધી આગળ. પછી 1931 જે કોંગ્રેસનું કરાચી અધિવેશન થયું હતું, તો એમાં ઝંડો બદલાયો.
પણ વચ્ચે એ જ રહ્યું ભાઈ ચરખો. જો કેસરી, સફેદ, લીલો આપણે બધા જાણીએ છીએ. કેસરી બલિદાનનું પ્રતીક છે, ભાઈ શૂરવીરતાનું પ્રતીક છે. સફેદ શાંતિનું પ્રતીક છે, અહિંસાનું પ્રતીક છે. અને લીલું આપણી જે ખેતીની સમૃદ્ધિ છે, આપણી જે હરિયાળી છે એનું પ્રતીક છે. અને ચરખો તો મેં હમણાં જ કીધું આ કરાચી અધિવેશનમાં સ્વીકારાયો હતો, યાદ રાખજો. બરાબર છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, જો અહીંયા લખ્યું જ છે. અને પછી 15મી ઓગસ્ટ 1947 દેશની આઝાદી નક્કી થાય છે. તો અહીંયા જુઓ સાર્વભૌમ ભારત માટે, કેમ કે હવે આપણે ટોટલ સ્વતંત્ર થઈ ગયા છે, તો રાષ્ટ્રધ્વજ પસંદ કરવા બંધારણ સભા દ્વારા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના અધ્યક્ષપણા હેઠળ એક ફ્લેગ કમિટી બનાવવામાં આવી. કોની અધ્યક્ષતા હેઠળ? રાજેન્દ્ર પ્રસાદ. આ યાદ રાખજો, બહુ મહત્વનું છે. રચના કરવામાં આવી અને 22 જુલાઈ 1947ના રોજ જવાહરલાલ નહેરુએ બંધારણ સભામાં રાષ્ટ્રધ્વજ અંગેનો પ્રસ્તાવ મૂક્યો, જેને સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યો. બરાબર છે, ક્લિયર છે. તો આ 22 જુલાઈ 1947 આપણે જે રાષ્ટ્રધ્વજ સ્વીકાર્યો. હવે ચરખો છે, ચરખામાંથી અશોક ચક્ર કઈ રીતે આવ્યું, અહીંયા એનો ડેટા છે. જુઓ, સમજો. કોંગ્રેસ પક્ષના ધ્વજમાં રહેલો ચરખો કોઈ ચોક્કસ રાજકીય પક્ષનો સંકેત આપે છે, કેમ કે ચરખો પર્ટિક્યુલર કોઈ પાર્ટીને રિપ્રેઝન્ટ કરે છે. સમજો, એટલે અહીંયા સમગ્ર દેશનું રિપ્રેઝન્ટ જોઈએ છે, પાર્ટીનું નહીં. તો અહીંયા ચરખો ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં આવી ગયો. એટલે હવે આ ચરખાને બદલવાની માંગ ઊભી થઈ. એટલે જ તમે જુઓ, ચરખાને બદલે ગોળાકાર ચક્ર મૂકવાની વાત મૂકવામાં આવી. કોણે મૂકી? જોવા રહ્યો આ વ્યક્તિ છે બદરુદ્દીન તૈયબજી. એના પત્ની હતા ભાઈ, પત્ની સુરૈયા તૈયબજીનું બહુ વિશેષ યોગદાન છે. બદરુદ્દીન તૈયબજી અને એના પત્ની સુરૈયા તૈયબજી. બધી આગળ જુઓ, ચરખાના સ્થાને સારનાથના અશોક સ્તંભ પરથી ધર્મચક્ર મૂકવાનો નિર્ણય તૈયબજીના પત્ની સરૈયા તૈયબજીને આવ્યો હતો. યાદ રાખજો, કેમ કે એ સમ્રાટ અશોકનું જે છે, સમ્રાટ અશોકના જે શાસન છે, સમજો, સર્વધર્મ સદભાવ, એ સર્વધર્મ સદભાવના એ માનસિકતાનું પ્રતીક છે. અહીંયા જો ઇક્વાલિટીનું પ્રતીક છે, અહિંસાનું સાર્વત્રિક પ્રતીક છે, જેમાં તમામ સમુદાયને સામેલ કરવામાં આવ્યા છે. એટલે આપણે અશોકના જે ચક્રને એને ભારતના રાષ્ટ્રધ્વજમાં ઉમેરવાનું નક્કી કરવામાં આવ્યું. પણ નામ યાદ રાખજો, બદરુદ્દીન તૈયબજીના પત્ની હતા સરૈયા તૈયબજી, એમનું વિશેષ યોગદાન છે. જો અહીંયા લખ્યું છે, એમને કલર નક્કી કર્યા અને જવાહરલાલ નહેરુની ગાડી પર સૌથી પહેલા એ ધ્વજ લાગ્યો હતો. બરાબર છે. અને આપણે ધ્વજ સ્વીકાર્યો છે ભાઈ, કેસરી, સફેદ, લીલો, વચ્ચે અશોક ચક્ર છે બ્લુ કલરમાં. અને બીજું યાદ રાખજો, કેમ કે આપણા માટે મહત્વનું છે, તે ધ્વજને કઈ રીતે ફોલ્ડ કરવો, કઈ રીતે ફરકાવવો, કોઈ વ્યક્તિનું અવસાન થાય ત્યારે એને કેટલા સુધી નીચે લાવો, આપણી ગાડીમાં એને કઈ રીતે લગાવો, આપણા ઘરમાં કઈ રીતે લગાવવા, આ બધાના નિયમો છે. કેમ કે રાષ્ટ્રધ્વજ છે ભાઈ, સમજો. તો આ નિયમો યાદ રાખજો. રાષ્ટ્રીય ધ્વજ સંહિતા 2002માં આપવામાં આવ્યા છે. આમાં તો છેલ્લે 2021-22માં સુધારા બી થયા છે, પણ આ ઇટ્સ વન કાઇન્ડ ઓફ કોડ ઓફ કન્ડક્ટ કે ધ્વજ આકાર કેવો હોવો જોઈએ. આકાર તો અહીંયા લખ્યો, જુઓ, લંબાઈ અને પહોળાઈ 3:2. સમજો, ભારતની 3 કે 4 સંસ્થાઓ જે છે એ ઝંડો બનાવે છે. જો અહીંયા લખ્યું છે 4 અધિકૃત સંસ્થાઓ જે છે જે ઝંડો બનાવે છે, એમાં કર્ણાટકની જે ખાદી ગ્રામ ઉદ્યોગ છે એ મુખ્ય છે. ક્લિયર છે? તો આ થઈ ગયો ભાઈ આપણો ભારતીય રાષ્ટ્રધ્વજનો બહુ નાનો ટોપિક છે પણ મહત્વનો છે. ઉદ્ભવ અને વિકાસ આપણે જોઈ ગયા. હવે આ ટોપિકની જો તમારે PDF જોઈતી હોય તો તમે મારી ટેલિગ્રામ ચેનલમાં આવીને એને સબસ્ક્રાઈબ કરી શકો છો. આ સિવાય આપણી YouTube ચેનલ તો છે જ. બીજી એક વસ્તુ, તમારો રિસ્પોન્સ મારી ચેનલ લઈને બહુ સારો થયો છે, બહુ સારો રહ્યો છે. આગળ બી મેં ઇતિહાસમાં લેક્ચર લીધા છે GCRTને, એને બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે. અને હજી બી એ લેક્ચર આપણે CCA પ્રિલિમની સિરીઝ ચાલુ જ છે. પણ આ તો આ એક દિવસ એવો હતો એટલે મને લાગ્યું કે આ ટોપિક લેવા જેવો છે એટલે મેં લીધો છે. તો આજે અહીં સુધી રાખીએ છીએ. હવે મળીએ એક નવા લેક્ચર સાથે. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત.